ચાલુ ને. ધોરણ 10, ધોરણ 9 થી 12 ગુજરાતી. આજે આપણે વ્યાકરણમાં જોડણી શું છે એના વિશે સમજીશું. તો જોડણી એ નાના ધોરણથી માંડીને છેક મોટા ધોરણ સુધી દરેકને નાની મોટી ભૂલો થતી હોય છે. જો અમુક નિયમો જોડણીના તમને યાદ રહી જાય તો એ ભૂલ પડતી નથી. તો જોડણી એટલે સામાન્ય અર્થમાં શું છે એ આજે આપણે સમજીશું. તો જોડણી એ ભાષાનું અતિ મહત્ત્વનું અંગ છે. જોડણી એ ભાષાનું અતિ મહત્ત્વનું અંગ છે. જોડણી એટલે લેખન પદ્ધતિ. શબ્દોમાં કયા અક્ષરો લખવા, જોડવાની રીત. જોડણી એટલે લેખન પદ્ધતિ. શબ્દોમાં કયા અક્ષરો લખવા, જોડવાની રીત, એને આપણે જોડણી તરીકે ઓળખીએ છીએ. જોડણીના નિયમો એટલે શબ્દો કેમ લખવા એ અંગેના નિયમો. એટલે કે શબ્દની અંદર જે અક્ષર જેમ બોલાતા હોય તેમ લખાય. જોડણીના કેટલાક નિયમો ધ્યાનમાં રાખવાથી જોડણીની સામાન્ય ભૂલો આપણે નિવારી શકીએ છીએ. કોઈને કોઈક પ્રશ્ન થાય કે શબ્દો જેમ બોલાતા હોય તેમ જ લખાય, એટલે શબ્દની અંદર જે અક્ષર જેમ બોલાતો હોય તેમ લખાય. એમાં વળી નિયમોની શી જરૂર? પણ એમ નથી. કોઈ પણ પ્રજામાં બોલચાલવાના ઘણા તફાવતો હોય છે. બોલાતું હોય એમ લખાય તો એકનું લખેલું બીજા સમજી ન શકે એવું પણ બને. તેથી શિષ્ટ વ્યવહાર માટે એક ચોક્કસ લેખન પદ્ધતિ આપણે શીખવી પડે છે. તો જોડણીના અમુક નિયમો છે. તો એમાં તો પહેલાં ઘણા બધાને એવી જ ખબર નહીં હોય કે હસ્વ અને દીર્ઘ. તો હસ્વ કેવી રીતે લખાય? તો મેં બોર્ડ ઉપર લખ્યું, જુઓ. આ બાજુ જે પહેલું લખેલું છે એ હસ્વ છે અને બીજું છે એ દીર્ઘ છે. બરાબર. જો આ ખબર પડી જાય તો ઘણી વખત કોઈ આપણે પુલ કહીએ તો કોઈ હસ્વય લખે છે ને કોઈ દીર્ઘય લખે છે. એટલે લખવું, બોલવું અને જોડણીમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તો પહેલો નિયમ, જોડણીનો પહેલો નિયમ, અર્થાત, ક્વચિત વગેરે શબ્દોમાં, અર્થાત, ક્વચિત વગેરે શબ્દોમાં છેલ્લો અક્ષર વ્યંજનાત ખોડો આવે. વ્યંજનાત એટલે કે જ્યારે આવા શબ્દ બોલાય ત્યારે ખોડો શબ્દ આવે. એટલે કે મેં ખોડો કર્યો છે, જુઓ. ખ્યાલ આવી ગયો? બીજો, નીચેના પૂર્વાંગો શબ્દની શરૂઆતમાં આવતો પ્રત્યય. નીચેના પૂર્વાંગો શબ્દોની શરૂઆતમાં આવતો પ્રશ્ન હસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દોમાં હસ્વ ઈ આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે એમાં જોઈએ, અતિ, અધિ, અભિ, પરી, પ્રતિ, ની, નિહ, અનુ, વિ, ઉપ, પર, સુ, કુ, પૂર. આ બધા શબ્દોની જે શરૂઆત થતી હોય ત્યારે ઈ શબ્દ આવે છે. ત્રીજો નિયમ, ફક્ત જોડણીમાં નિયમો જ યાદ રાખવાના છે. શબ્દના છેડે આવતા ઈય, ઈન
અને પ્રત્યયમાં દીર્ઘ ઈ આવે, શબ્દના છેડે આવતા ઈય ઈના પ્રત્યયમાં દીર્ઘ ઈ આવે છે. તો આપણે ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લઈએ, આત્મીય. તો ઈય શબ્દ બોલાય છે પાછળ, અહીંયા ઈ લખાયેલો નથી, પણ આપણે જ્યારે સ્વર ક્યારેય લખવામાં આવતા નથી. બરાબર, ખ્યાલ આવ્યો? પછી બીજો એવી રીતે છે ભારતીય. બીજો એવી રીતે છે ભારતીય, એમાં તીય ય આવે છે. પછી ત્રીજો છે રાજકીય. ત્રીજો છે રાજકીય. ખબર પડે છે વિદ્યાર્થીઓ કે આવા જ્યારે શબ્દો આવે પાછળ ત્યારે શું લખાય છે? ઈય લખાય છે. બરાબર. પછી માનવીય, આ બધા ત્રીજા નિયમના છે. હવે આવે છે ચોથો નિયમ. શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા, શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા, ચોથો નિયમ છે આ. ભૂતકૃદંત તરીકે આવતા ઈતમાં હસ્વ ઈ, ઈતમાં હસ્વ ઈ આવે છે. હવે ઉદાહરણ લખીએ. લિખિત. હવે એમાં પાછળથી નહીં આવે, જુઓ, લિખિત, લિખિત. બરાબર. પછી પતિત, આવા શબ્દ આવે ત્યારે હસ્વ ઈ આવે છે. આ જે છે હસ્વ ઈ આવે છે. આગળ પાંચમો નિયમ, શબ્દમાં આવતા, શબ્દમાં આવતા ઈક્ષ પ્રત્યયમાં દીર્ઘ ઈ આવે છે. ઈક્ષ પ્રત્યયમાં દીર્ઘ ઈક આવે છે. હવે ઉદાહરણમાં લખીએ પરીક્ષિક. તો દીર્ઘ મૂક્યો, પરી ઈ બોલાય છે, પરીક્ષિક. બીજું ઉદાહરણ નિરીક્ષક, પછી અપેક્ષિક. બરાબર. હવે આગળ નિયમ જોઈએ. નામ પરથી વિશેષણ, દાખલા તરીકે કોઈ પણ નામ પરથી વિશેષણ થતો હોય ત્યાં ઈક, બરાબર, ઈક પ્રત્યયમાં હસ્વ ઈ આવે છે. હસ્વ ઈ આવે છે. બરાબર. ઉદાહરણમાં જોઈએ આપણે. જ્યારે માનસિક, વાર્ષિક, એક ઉદાહરણ લઈ લઉં. માનસિક, વાર્ષિક. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ સાતમું. ઈકા પ્રત્યયમાં હસ્વ ઈ આવે છે. જ્યારે પણ ઈકા પ્રત્યયમાં હસ્વ ઈ આવે છે. લેખિકા, ઉદાહરણ લીધું છે. બરાબર. લેખિકા, આજીવિકા, પરિચારિકા, કુમારિકા વગેરે. હવે આગળ લઈએ. શબ્દોમાં શું કહે છે? શબ્દોમાં આવતા પૂર્વે ઈ ઉ દીર્ઘ આવે છે. પૂર્વે એટલે પહેલા
ઈ અને ઉ, ઈ અને ઉ શું આવે છે? દીર્ઘ આવે છે. શું કહે છે? શબ્દોમાં આવતા પહેલાં ઈ અને ઉ હંમેશા દીર્ઘ આવે છે. દાખલા તરીકે આપણે લખીએ મૂર્તિ, આ ઉદાહરણ છે. પછી સ્ફૂર્તિ, પૂર્ણ. હવે આગળ જોઈએ. ય પહેલા આવતો, ય પહેલા આવતો ઈ હસ્વ હોય છે. ઈ હસ્વ હોય છે. યની પહેલાં જે શબ્દ આવતો હોય તો શું છે? ઈ હંમેશા હસ્વ હોય છે. દાખલા તરીકે પ્રિય, તો ય પહેલાં આવ્યો, આ ય આવ્યો એની પહેલાં જે શબ્દ આવ્યો એ હંમેશા કેવો હોય? હસ્વ હોય. બરાબર. બીજો લખીએ હોશિયાર. હવે આ યની આગળનો શબ્દ અહીંયા લખ્યું છે કે ય પહેલાં આવતો ઈ હંમેશા કેવો હોય? હસ્વ હોય. નિયમો યાદ રાખવાના છે. હવે હું આમ લખું હોશિયાર તો શું પડે? રોંગ પડે. ખબર પડી ગઈ? એટલે આપણે હંમેશા આટલું લખી લેજો. તો આપણે હંમેશા શું યાદ રાખવાના છે? નિયમો. 9 નિયમો યાદ રાખવાના કે ક્યારે કયા શબ્દની આગળ કયો શબ્દ આવે ત્યારે આપણે શું લખવું. બરાબર. કયા શબ્દની આગળ કયો શબ્દ આવે ત્યારે આપણે શું લખવું એ આપણે યાદ રાખવાના છે. બરાબર ને? હવે આગળના બીજા આગળના જોડણી જોઈએ. 10મો નિયમ. શબ્દના છેડે આવતા, શબ્દના છેડે એટલે અંતે, શબ્દના છેડે આવતા ઈશ ઇન્દ્રમાં દીર્ઘ ઈ આવે છે. ઈશ અને ઇન્દ્રમાં દીર્ઘ ઈ આવે છે. બરાબર. તો ઉદાહરણમાં આપણે તમને ખ્યાલ આવી જ જશે. હવે જગદીશ, જગદીશ, ઈશ શબ્દ આવ્યો એટલે શું આવે? દીર્ઘ ઈ. દીર્ઘ એટલે પાછળથી, પેલી આગળથી જેને યાદ ના રહેતું હોય એને એવું યાદ રાખવાનું. પછી રજનીશ, ગિરીશ, યોગીન્દ્ર, રવિન્દ્ર, હરીન્દ્ર એ બધામાં કયો આવે છે? દીર્ઘ ઈ આવે છે. હવે આગળ આપણે જોઈએ 11મો. વતી અને મતી. વતી અને મતી. વતી અને મતી શબ્દના અર્થમાં હોય ત્યાં દીર્ઘ ઈ આવે છે. આ શબ્દના અર્થમાં કયો આવે છે? દીર્ઘ ઈ આવે છે. હવે વતી અને મતી કયા શબ્દો છે? તો કલાવતી, સાબરમતી, કલાવતી, સાબરમતી. હંમેશા કયું આવે અર્થમાં? દીર્ઘ ઈ વપરાય છે. બરાબર. હવે 12મો. શબ્દના છેડે આવતા નુક અને ગીરીમાં દીર્ઘ ઈ આવે છે. શબ્દના છેડે, શબ્દના છેડે આવતા, છેડે એટલે અંતે આવતા અણુક, અણુક અને ગીરીમાં દીર્ઘ ઈ આવે છે. અણુક અને ગીરીમાં દીર્ઘ ઈ આવે છે. બરાબર. હવે ઉદાહરણ લેવું પડશે. નિમણૂક, નિમણૂક. બરાબર. પછી યાદગીરી. આવા જે શબ્દ છે ને બધા આવે છે. જો અહીંયા ગીરી, અણુક,
બરાબર. હવે 12મો જોઈએ. શબ્દના જોડાક્ષરમાં પહેલા શબ્દના જોડાક્ષરમાં પહેલા ઈ અને ઉ. શબ્દના જોડાક્ષરમાં પહેલા ઈ અને ઉ હસવા આવે છે. ઈ અને ઉ હસવા આવે છે. શબ્દના જોડાક્ષરમાં પહેલા ઈ અને ઉ હસવા આવે છે. દાખલા તરીકે જોઈએ, લુચ્ચો. ઉ આવ્યો, બોલાય છે ને ઉ. સિક્કો, ઉદાહરણમાં ખ્યાલ આવી ગયો. એ બધા કેવા આવે? હસવા આવે. એકાક્ષરી શબ્દોમાં દીર્ઘ ઈ અને ઉ આવે છે. એકાક્ષરી શબ્દમાં દીર્ઘ ઉ અને ઈ આવે છે. બરાબર. નિયમ પ્રમાણે ઉદાહરણ જોઈએ. શ્રી, ફી, જી, શ્રી, ફી, જી. ખ્યાલ આવી ગયું. હવે આગળ અનુસ્વાર સાથેના એકાક્ષરમાં હસ્વ ઉ આવે છે. અનુસ્વાર સાથે, અનુસ્વાર સાથે એકાક્ષરમાં શું આવે છે? દીર્ઘ ઉ આવે છે. બરાબર. હસ્વ ઉ આવે છે. ઉદાહરણમાં જોઈએ, હું, શું. આ એકલા શબ્દ છે. શું તમારે બહાર જવું છે? હવે 2 અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં 2 અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં શું આવે છે? ઈ અને ઉ દીર્ઘ આવે છે. ઈ અને ઉ હંમેશા શું આવે છે? દીર્ઘ આવે છે. ઉદાહરણમાં જોઈએ, બીક, ભીલ. ખ્યાલ આવી ગયો? હજુ હવે આગળ 3 આપણે 1 અક્ષરવાળા જોયા, 2 અક્ષરવાળા. એકાક્ષરી અક્ષર એટલે એકલા હોય. 2 અક્ષરવાળા જોયા. હવે આગળ આપણે 3 અક્ષરવાળા શબ્દ જોવાના છે. બરાબર. તો 3 અક્ષરવાળા જે શબ્દો હોય તો એમાં તમારે કયા અક્ષરો આવે? કોઈને ખ્યાલ આવે છે? 3 અક્ષરવાળા શબ્દો. 3 અક્ષરવાળા શબ્દોમાં શું આવે? ચલો તમને ખ્યાલ આવે? અત્યાર લગી તમે બધા ભણી ગયા જોડની, તો થોડો તો ખ્યાલ આવતો હશે કે નહીં વિદ્યાર્થીઓને? કોક તો વળી એવું કહેવાવાળું મળે કે બેન અમને આવડતું હોય તો અમે શું કરવા મળીએ, નહીં? એવું નથી. ચલો, તો 3 અક્ષરવાળા શબ્દોમાં 3 અક્ષરવાળા શબ્દોમાં ગુરુ. હવે તમને ગુરુ અક્ષર કેવો હોય? હંમેશા દીર્ઘ હોય. ગુરુ અક્ષર કેવો હોય? દીર્ઘ. અને લઘુ અક્ષર કેવો હોય? હસ્વ. બરાબર. તો દીર્ઘ પહેલા હસ્વ ઈ ઉ. હસ્વ ઈ અને ઉ. બરાબર. ગુરુ અક્ષર દીર્ઘ પહેલા ઈ અને ઉ હોય. જ્યારે લઘુ અક્ષર હસ્વ પહેલા જોજો, લઘુ અને ગુરુ બંને યાદ રાખજો. હસ્વ પહેલા ઈ ઉ. ઈ અને ઉ હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. આ ગુરુ હંમેશા કેવો હોય? હસ્વ હોય.
અને લઘુ હંમેશા કેવો હોય? દીર્ઘ હોય. દાખલા તરીકે કિનારો, ઉદાહરણ. હસવાઈ ગયો. ઈ આવ્યો અહીંયા, બરાબર. તો લુહાર તો હંમેશા કેવો આવે? હસવા આવે. લઈ લો બીજું ઉદાહરણ, લુહાર. હવે લઘુ અક્ષરો આપણે જોઈએ છે. બિલાડી, જો ઈ, બિલાડી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. 4 કે વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ ઈ ઉ હસ્વ હોય. 4 કે આગળ 4 કે વધુ અક્ષર વાળા 4 કે વધુ અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ ઈ અને હું કેવા હોય? હસ્વ હોય. બરાબર. ઉદાહરણ જોઈએ તો હિલચાલ, ખિસકોલી. ફક્ત આપણે નિયમો જ યાદ રાખવાના છે, તો જોડણીની ક્યારેય ભૂલ પડશે નહીં. ઈ કે ઉ પછી જોડાક્ષર હોય તો ઈ કે ઉ શું આવે? હસ્વ આવે. આના પછી જો તરક શબ્દ જોડાક્ષર હોય તો આપણે શું લખવું પડે? હસ્વ લખવું પડે. ઉદાહરણમાં જોઈએ, જિલ્લો, ઈ આવ્યો તો આપણે હસ્વ લખ્યું છે ને? ખ્યાલ આવી ગયો? હા. હવે કેટલાક શબ્દો બોલતા ભાર આવે ત્યાં દીર્ઘ ઈયુ આવે. દાગીનો. કેટલાક શબ્દો બોલતા પહેલાં જ્યારે ભાર મૂકવામાં આવે ત્યારે ઈ કેવું આવે. દાખલા તરીકે દાગીનું. બરાબર. પછી આગળ, શ્રેષ્ઠાદર્શક પ્રત્યેમાં ઈષ્ટ નહીં પરંતુ ઈષ્ટ બોલાય છે. તો એવામાં કનિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ એવા શબ્દોનો ઉલ્લેખ થાય છે.